દામનગર, મહાદેવ ભૂમિ દામનગર. દામનગરના એક છેડે કુમનાથ મહાદેવનું અતિ પૌરાણિક મંદિર છે અને મધ્યમાં જ ગામના મધ્યમાં જ વૈજનાથ મહાદેવનું મંદિર છે. એવી આપણી આ ભૂમિ એટલે મહાદેવ ભૂમિ દામનગર, કે જ્યાં વર્ષો પહેલા ઘણી બધી ઓઇલ મિલો પણ ચાલતી હતી, તેના માટે પણ દામનગર વખણાતું. તેવી જ રીતે આપણું દામનગર છે ને, એક સમય તાલુકો હતો. જ્યારે ગાયકવાડ સરકાર હતી ને, એ સમયમાં આપણું દામનગર તાલુકો હતો. પણ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ત્યારે અલગ પડે છે ને, ગુજરાતની સ્થાપના થાય છે, ત્યારે ગુજરાતમાં ફરીથી જિલ્લાઓની રચના થાય છે. ત્યારે આપણા દામનગર તાલુકાનો ભોગ લેવાય છે અને તાલુકો એ દામનગરમાંથી નાબૂદ થઈ જાય છે. ત્યારથી અત્યાર સુધી ઘણીવાર દામનગરને તાલુકો બનાવવા માટેની માંગ ઉઠી છે કે દામનગર એ એક એવું શહેર છે કે આજુબાજુના ઘણા બધા ગામડાઓને કનેક્ટિવિટી પૂરી પાડે છે. એટલે કે રોડ રસ્તાના માર્ગ સાથે જે આજુબાજુના ગામડાઓને જે પણ કંઈ પણ વસ્તુ લેવા જવી હોય ને, તો એ લોકો બધા દામનગરથી ખૂબ નજીક પડે છે. એટલે આપણે કાઠિયાવાડી શબ્દમાં કહીએ તો એ હટાણું કરવા માટે એ બધા દામનગર એ લોકોને વધારે નજીક પડે છે. તો જો દામનગરને તાલુકો આપવામાં ફરીથી આવે તો લોકોની એવી માંગ છે કે ફરીથી તાલુકો આપવામાં આવે તો એ કામ સરળ બને, કે જે તાલુકાના કે જે કચેરીના કામ હોય તો એના માટે જે દૂર આથી સુધી કે બીજા જે તાલુકાના ગામડાઓ છે એને જે પોતાના તાલુકે જવા માટે જે ખૂબ અંતર છે અને કામ માટે જે ધક્કા ખાવા પડે, તો એની જગ્યાએ જો દામનગરને તાલુકો આપવામાં આવે ને, તો કંઈક હટાણું કરવા ગયા હોય તો સાથે સાથે જે તાલુકાનું જે કામ હોય તો એ કામ પણ એ સરળતાથી કરી શકે છે. કે જે આજુબાજુના જે ઘણા એવા ગામડાઓ છે કે જે ગામડાઓને તેમના તાલુકા કરતા દામનગર શહેરે ઘણું નજીક પડે છે. ગામડાઓ છે ને કે જે દામનગરની આજુબાજુ છે, તો એવા બધા ઘણા બધા ગામડાઓ, ટોટલ ગામડા તમે ગણતરી કરવા જાઓ તો આ બધા ગામડા સાથે મળીને 40 થી 45 ગામડાઓ થાય છે. તો એ બધા ગામડાને આ દામનગર એક કનેક્ટિવિટી પૂરી પાડે છે. તો જો દામનગરને તાલુકો કરવામાં આવે તો આ બધા ગામડાને ઘણી બધી સુવિધાઓનો લાભ મળે અને તેમને જે અંતર છે એ અંતર પણ ઘટાડી શકાય તેમ છે. જો આ ગામડાની વાત કરીએ તો રાબડા છે, પટવદર, ઠાસા, મૂળિયાપાટ, સુવાગઢ, અહીંથરા, નવાગામ, મેમદા, મેથળી, ભુરખિયા, ધ્રુફણિયા, હજીરાધાર, ધામેલ, પાડરસિંગા, હાવતડ, છપાડિયા, હિંગરાળ, આસોદર, આજુબાજુના આવા ઘણા બધા ગામડાઓ છે કે એ ગામડાના લોકો તેમનું હટાણું કરવા માટે દામનગર જતા હોય છે. અને આ બધા ગામડાઓના જે બાળકો છે ને, એ પણ હાલમાં શિક્ષણ અર્થે તો એ લોકો દામનગર જ આવે છે. દામનગરની સ્કૂલ છે, જેમ કે આપણે ગુરુકુળ છે, તો ત્યાં કોલેજ સુધીનો અભ્યાસ અત્યારે ચાલુ છે. તો એ લોકોને ત્યાંથી અભ્યાસ માટે તો દામનગર જ આવવું પડે છે, બરાબર. અને દામનગરની આ ગુરુકુળ છે, MC મહેતા હાઈસ્કૂલ છે, છોકરીઓ માટે ગર્લ્સ હાઈસ્કૂલ છે, તો આ બધી સ્કૂલોમાં આ લોકો શૈક્ષણિક અર્થે તો આવે જ છે. તો એ લોકોને જો તાલુકો પણ અહીં મળી જાય તો એ લોકોને પણ ખૂબ તેમના કામોમાં સરળતા રહે છે, કે જે તેમના તાલુકાએ દૂર જવું પડે છે તો તે દૂર નહીં જવું પડે. વર્તમાન સમયમાં જોઈએ ને તો સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ આવતી હોય છે, કે ઘણા બધા એવા કાર્ય આવતા હોય છે કે અત્યારે જ કે રાશન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું કામકાજ છે, પછી ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી છે, કે પછી ખેડૂતોને કે પછી આજુબાજુના ગામડાના લોકોને તાલુકા કક્ષાના જે કચેરીના જે તાલુકાના કામો હોય છે, મામલતદાર કચેરીના, તો એ કામ માટે એ તાલુકામાં જવું પડતું હોય છે. તો જો ફરીથી દામનગરને તાલુકો બનાવવામાં આવે ને તો એ ખૂબ દૂર નહીં જવું પડે અને કંઈક હટાણું કરવાની સાથે સાથે તેમનું એક કાર્ય પણ પૂરું થઈ જાય અને સમય પણ તેમનો લોકોનો બચી જાય છે. તો જો દામનગર તાલુકો બનાવવામાં આવે તો આ બધા લોકો માટે એક સરળતા રહે એવું મને લાગે છે. માટે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ આ વિડીયોને શેર કરજો. જો તમે પણ ઈચ્છતા હો કે દામનગર ફરીથી તાલુકો બને તો આ વિડીયોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.